કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પંજાબી પાલક પનીર બનાવતા શીખીશું। સૌપ્રથમ આપણે 250 ગ્રામ જેટલી પાણી વડે ધોયેલી પાલક લઈશું। 200 ગ્રામ જેટલું પનીર લઈશું। 100 ગ્રામ સમારેલા ટામેટાં લઈશું। જરૂર મુજબ સમારેલું લસણ મરચાં લઈશું અને 100 ગ્રામ ડુંગળી લઈશું। સૌપ્રથમ આપણે મિક્સર જારમાં લસણ મરચાં અને ડુંગળીને લઈ લઈશું અને પછી આની ફાઇન પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય ત્યારબાદ આમાં ચપટી રાઈ અને અડધી ચમચી જીરું નાખીશું અને પછી આમાં ચપટી હિંગ નાખીશું। હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું। હવે આપણે આમાં બનાવેલી લસણ મરચાં અને ડુંગળીની પેસ્ટ નાખીશું અને પછી મિક્સ કરી લઈશું। હવે આપણે 100 ગ્રામ ટામેટાં મિક્સર જારમાં લઈ લઈશું અને પછી આને પણ સારી રીતે ક્રશ કરી લઈશું। હવે આ ટામેટાની પેસ્ટ આપણે પેનમાં નાખીશું અને પછી 1 મિનિટ સુધી હલાવીને બહુ જ સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખીશું। તમે વધારે કે ઓછું નાખી શકો છો। 1.5 ચમચી ધાણા જીરું નાખીશું અને પછી આને 1 મિનિટ સુધી હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં પાલકની પેસ્ટ નાખીશું અને પછી એને પણ બહુ જ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। હવે આમાં અડધો કપ જેટલું પાણી નાખીશું અને પછી ફરી મિક્સ કરી લઈશું। આવી જ પંજાબી અને સિઝનલ રેસિપી શીખવા માટે તમે કરી દો આ ચેનલને સબસ્ક્રાઈબ। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે આમાં 200 ગ્રામ જેટલું સમારેલું પનીર નાખીશું અને પછી આમાં 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। આમાં ખાંડ નાખવાથી આનો કલર ચેન્જ નહીં થાય, ગ્રીનનો ગ્રીન જ રહેશે અને પછી આને મિક્સ કરી લઈશું। હવે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1 ચમચી ગરમ મસાલો નાખીશું અને પછી આને ફરી અડધી મિનિટ સુધી હલાવીને મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ ગયું છે। આપણે આને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ એકદમ સારી રીતે ચડી ગયું છે અને આમાં નાખેલું તેલ પણ બહુ જ સારી રીતે છૂટું પડી ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે આપણે આમાં એક સિક્રેટ વઘાર કરીશું। એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું દેશી ઘી લઈશું અને પછી આને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું। આ ગરમ થાય ત્યારબાદ આમાં ચપટી જીરું નાખીશું। જીરું નાખ્યા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આ વઘારને આપણે શાકમાં નાખીશું અને પછી 1 થી 2 મિનિટ સુધી આને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આ રીતે ઘીનો વઘાર કરીને આમાં નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। હવે આપણે આને ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી રહેવા દઈશું। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો પંજાબી પાલક પનીર બનીને તૈયાર થઈ ગયું છે અને આમાં નાખેલું તેલ અને ઘી સારી રીતે છૂટું પડી ગયું છે। હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું। જો તમને આ રેસિપી ગમી હોય તો કરી દો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ।